નમસ્કાર દોસ્તો, 25 વર્ષના રિક્ષા ડ્રાઈવર સાથે બનેલ ઘટના. અમદાવાદ શહેરની એ રાત સામાન્ય રાતો કરતાં વધુ શાંત અને રહસ્યમય હતી. ઘડિયાળમાં રાતના 12 વાગી ચૂક્યા હતા. 25 વર્ષનો વિજય પોતાની રિક્ષા લઈને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે સવારીની રાહ જોઈને ઊભો હતો. વિજય છેલ્લા 5 વર્ષથી રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ભર યુવાનીમાં પણ તે ખૂબ જ મહેનતુ અને શાંત સ્વભાવનો યુવક હતો. સામાન્ય રીતે તે 10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જતો, પણ આજે ઘરે પૈસાની ખાસ જરૂર હોવાથી તે મોડે સુધી રોકાયો હતો. ત્યાં જ બસ સ્ટેન્ડના એક અંધારા ખૂણામાંથી એક માણસે વિજયની રિક્ષા તરફ હાથ લાંબો કર્યો. વિજયે રિક્ષા તેની પાસે ઊભી રાખી. એ માણસે માથે કાળી ટોપી અને આખા શરીર પર લાંબો કોટ પહેરેલો હતો. તેનો ચહેરો બરાબર દેખાતો ન હતો. "ભાઈ, સરખે જ જશો?" અજાણ્યા મુસાફરે ખૂબ જ ભારે અને ધીમા અવાજે પૂછ્યું. વિજયે વિચાર્યું કે રાતનો સમય છે અને ભાડું પણ સારું મળશે, એટલે તેણે હા પાડી દીધી. મુસાફર પાછળની સીટ પર બેસી ગયો. રિક્ષા હાઈવે પર દોડવા લાગી. રાત જેમ જેમ ગહેરી થતી ગઈ તેમ તેમ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. વિજયે વાતચીત શરૂ કરવાના ઈરાદે પૂછ્યું, "ભાઈ, ક્યાંથી આવ્યા છો?" પણ પાછળથી કોઈ જવાબ ન મળ્યો. વિજયે રિક્ષાના કાચમાં પાછળ જોયું તો તે મુસાફર બિલકુલ શાંત, માથું નમાવીને બેઠો હતો. અડધો રસ્તો કાપ્યા પછી વાતાવરણમાં અચાનક ભારેપણું આવી ગયું. વિજયને રિક્ષાની અંદર એક અજીબસી ઠંડકનો અહેસાસ થવા લાગ્યો. તેને લાગ્યું કે જાણે પાછળની સીટ પર કોઈ એક નહીં પણ એક કરતાં વધુ લોકો બેઠા હોય એટલું વજન રિક્ષા પર લાગી રહ્યું હતું. વિજયે એન્જિન પર નજર કરી. રિક્ષા બરાબર ચાલતી હતી, પણ સ્પીડ પકડી શકતી ન હતી. જ્યારે રિક્ષા સરખેજ હાઈવે પર આવેલા એક સુમસામ અને અંધારા પટ્ટા પર પહોંચી, ત્યારે મુસાફરે અચાનક કહ્યું, "અહીં રિક્ષા ઊભી રાખો." વિજયે આજુબાજુ જોયું. ત્યાં દૂર દૂર સુધી કોઈ ઘર કે લાઇટ નહોતી. માત્ર બંને બાજુ મોટા ઝાડી ઝાખરા હતા. વિજયે રિક્ષા રોકી અને પાછળ ફરીને કહ્યું, "ભાઈ, ભાડું?" પણ વિજયના શબ્દ તેના ગળામાં જ અટકી ગયા. પાછળની સીટ બિલકુલ ખાલી હતી. ત્યાં કોઈ જ નહોતું. વિજયના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેના કપાળ પર પરસેવાના ટીપાં વળી ગયા. રિક્ષા ચાલુ જ હતી, પણ મુસાફર ગાયબ હતો. રિક્ષામાંથી નીચે ઉતરવાનો કે પાછળ જોવાનો પણ કોઈ રસ્તો નહોતો. એ જ ક્ષણે વિજયને તેની બાજુની ડ્રાઈવર સીટ પર કોઈનો સ્પર્શ અનુભવાયો. તેણે ધ્રુજતા ધ્રુજતા બાજુમાં જોયું. એ જ કાળી ટોપીવાળો મુસાફર તેની બિલકુલ બાજુમાં બેઠો હતો. તેનો ચહેરો એકદમ સફેદ અને આંખો લોહી જેવી લાલ હતી. તે વિજય સામે જોઈને અજીબ રીતે હસી રહ્યો હતો. "તારો ખૂબ ખૂબ આભાર વિજય. 5 વર્ષ પહેલાં આ જ જગ્યાએ મારો અકસ્માત થયો હતો. ત્યારથી હું કોઈ સાચી વ્યક્તિની રાહ જોતો હતો." અજાણ્યા મુસાફરે ડરામણા અવાજે કહ્યું. વિજય એટલો ડરી ગયો હતો કે તેના મોંમાંથી અવાજ પણ નહોતો નીકળતો. તેણે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું. તેણે પૂરી તાકાતથી રિક્ષાનું એક્સિલેટર દબાવ્યું અને રિક્ષા સીધી આગળ ભગાવી. તેને પાછળથી જોરજોરથી હસવાનો અવાજ સંભળાતો રહ્યો. થોડે દૂર જતાં જ રિક્ષાનું સંતુલન બગડ્યું અને રિક્ષા રોડ કિનારે એક પથ્થર સાથે અથડાઈને બંધ થઈ ગઈ.
વિજય ત્યાં જ બેભાન થઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે હાઈવે પરથી પસાર થતા અન્ય રિક્ષા ચાલકોએ વિજયને જોયો ત્યારે તેમણે તેને જગાડ્યો. વિજય ભયભીત અવસ્થામાં હોશમાં આવ્યો. તેણે આખી ઘટના બીજા ડ્રાઈવરોને કહી. વડીલ ડ્રાઈવરોએ જણાવ્યું કે તે જગ્યા ખરેખર બદનામ છે અને ત્યાં અવારનવાર આવી ઘટનાઓ બને છે. આ ઘટનાને આજે મહિનાઓ વીતી ગયા છે, પણ 25 વર્ષનો વિજય આજે પણ એક કાળી રાત અને એ અજાણ્યા મુસાફરનો ચહેરો ભૂલી શક્યો નથી. હવે તે રાતના 10 વાગ્યા પછી ક્યારેય રિક્ષા બહાર કાઢતો નથી. થેન્ક યુ.